ખેતરમાં મજૂરી કરતો ખેડૂત એ અમારો છે, અમારો દુશ્મન નથી. અમારા દુશ્મન તમે ગાદી ઉપર થઈને બેઠા છો. આ ગરીબોને ન્યાય નથી આપતા, ગરીબોને હેરાન કરવાનું કામ કરો છો. તમે એવા લોકો બેઠા છો. પરંતુ એમણે આખા દેશમાં આજે દશેરા છે, દશેરા પહેલા 10 માથાવાળો રાવણ બતાવી દીધો. અલ્પેશ ઠાકોર 10 મુહે વાળા રાવણ. નવીએ લાગે. અને કોઈ એવું કહી દીધું કે 1 કરોડ રૂપિયા ઇનામ આપો આનું માથું વાડી લાવનારને. અલ્પેશ ઠાકોરનું માથું વાડી લાવવાના સપના જુએ છે. શેના માટે? અને આવા ગીધડ ભક્તિ કે આવા ડરાવવાના પ્રયત્નથી અલ્પેશ ઠાકોર ડરી જાય? એટલે સિંહોની સેનાપતિનું બિરુદ આપ્યું છે તમે, અને સેનાપતિ રણભૂમિ રણ મેદાનની અંદર માથું કપાય તો ધર લડે. એ ભાતીજી મહારાજનો દીકરો જો ડરી જાય તો પછી સેનાપતિ રહેવાનો અધિકાર નથી એને. પણ સાહેબ, આ લોકોએ ફાયદો એવો ઉઠાવ્યો. મારા દીકરાની તબિયત બગડી, અને દીકરાની તબિયત કેવી તબિયત બગડી કે ડોક્ટરે એવું કીધું કે આની ક્રિટિકલ કન્ડિશન છે. અને એવા જ સમયે આવું બધું ચાલુ થયું. એક કીધું ભલે ચાલે, ચાલવા દો. એક બાપ છે ને, એ બાપ ક્યારેય ઢીલો ના પડે, ક્યારેય નબળો ના પડે, પણ ગમે તેવો મજબૂત બાપ હોય એ દીકરા કે દીકરીને જોવે ને ત્યારે એનું એ હિંમત તૂટી જતી હોય છે. મારો દીકરો હોસ્પિટલમાં, અને બીજી બાજુ આવા ષડયંત્રો ચાલે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી એવું કહે કે ઠાકોર સમાજે કર્યું છે, અને ઠાકોર સમાજને બદનામ કરવાના બધા જ પ્રયત્નો કરે. તેમ છતાં હું ના બોલ્યો. પણ જ્યારે છેલ્લે એમણે હદ વટાઈ અને મોટા હેડિંગમાં લખી દીધું કે ઠાકોર સમાજ કરી રહ્યો છે, ત્યારે મારે બહાર આવવું પડ્યું. આંખમાં આંસુ પહેલી વાર નીકળ્યા હતા. હું રડું એવો માણસ નથી. હું ગમે તેવું હોય આંખમાં આંસુ ના નીકળે. પણ મારો દીકરો જ્યારે એને આઈસીયુમાં લઈ જતો ત્યારે મારી સામું જોઈને હસી રહ્યો હતો. એને ખબર હતી કે એનો બાપ એને જોઈને ઢીલો પડી જશે. એ મારો દીકરો મારી સામે હસી રહ્યો હતો, અને 72 કલાક કદાચ હું ઊંઘ્યો પણ નથી. એની જોડે જોડે ખુરશીમાં બેસી રહ્યો હતો. અને એ વખતે મેં કહ્યું હતું કે આના હાજો થઈ જવા દો, પછી જો તમારી વાત લગાડું છું. અને સાહેબ, મારા એકલા દીકરાની વાત નથી આ. આજે મારા સમાજના, મારા ગરીબોના લાખો દીકરા દીકરીઓની વાત છે. એ મારા દીકરા દીકરીઓ છે. જો મારા દીકરાને હોસ્પિટલમાં એનું એક તકલીફ ના જોઈ શકતો હોય તો આજે તો મારા લાખો દીકરા દીકરી છે, એમનું તકલીફ કઈ રીતે જોઈ શકવાનો છું? મારું જીવન તો મેં એમને અર્પણ કરી દીધું છે, અને એમના માટે લડી રહ્યો છું. સાહેબ, આ એમના માટે જયારે લડતો હોઉં ત્યારે એ દીકરા દીકરીઓ માટે જે વિચારધારા લઈને નીકળ્યો છું કે આ લોકોને શિક્ષણની દિશા મળે, આ લોકોને રોજગાર આપો, આ લોકોને વ્યસન મુક્તિની વાત આપો, તો એ બધી જ વાતોની અંદર નનયો ના પાડવામાં. પરંતુ આજે સાહેબ આ હજારોની સંખ્યા. મને અમારા બેન પીનાબેન ને ઓધારજી એમણે કહ્યું કે સાહેબ તમારે ડરવાની જરૂર નથી. પણ કોણે જોયું કે અલ્પેશ ઠાકોર ડર્યો છે? ડર, ખોફ એ આ જીગરમાં નથી. અને જે દિવસે ડરું એ દિવસે મારી નાખજો મને, બાકી જીવવાનો અધિકાર પણ મન નથી. અને કોની સામે ડરવાનું, શેના માટે ડરવાનું? જ્યારે જ્યારે જેણે જેણે પણ ગરીબોની લડાઈ લડવાની હિંમત કરી છે એને ક્યાંક બદનામ કરવામાં આવ્યો છે, ક્યાંક ડરાવવામાં આવ્યો છે, ક્યાંક એને રોકવામાં આવ્યો છે. પણ સાહેબ, હું હજુય કહું છું ને હજુય કહેતો રહેવાનો, મારા લોકો માટે મરતા દમ તક લડવાનો છું. આ શરીરમાં જીવ છે ત્યાં સુધી લડવાનો છું, અને લડી અને આ લોકો માટે ન્યાય મેળવવાનો છું. બાકી મર્યા પહેલા તો ડરી જાય, રોકાઈ જાય અલ્પેશ ઠાકોર નથી. લડીશું, ગરીબો માટે લડીશું, આ ગામડાના ગરીબો માટે લડીશું. સાહેબ, જેના ખેતરમાં પાણી ના આવતું હોય અને ગાંધીનગરથી અવાજ ઉઠાવે, પાણી બધાને મળી રહ્યું છે. તારા ઘરમાં પાણી મળી રહ્યું છે ભાઈ, મારા ખેડૂતના ખેતરમાં પાણી નથી મળતું. આ વાસ્તવિકતા છે. અને આ વખતે તો બીજી વાર પાણી નહીં આપવાના. આ લોકોને રોજગારી માંગો તો પણ એમને દુખે છે. કેટલી વાતો કરું આ લોકોને. અને સાહેબ, કમનસીબી જુઓ, 14 મહિનાની દીકરી સાથે બળાત્કાર થાય. 182 ધારાસભ્યોમાં અલ્પેશ ઠાકોર એક જ ધારાસભ્ય છે.
એની સેનાના 4-5 ધારાસભ્યો એકલા એ જ ધારાસભ્યો છે? આ 14 મહિનાની દીકરી શું ઠાકોર સમાજની દીકરી છે? સાહેબ બધા સમાજની દીકરી છે. અને મને આનંદ એ વસ્તુનો છે કે તમામ સમાજો સમર્થનમાં આવ્યા. તમામ સમાજોએ વાત કરી કે આવા નરાધમને ફાંસી મળવી જોઈએ. પણ જે બીજા ધારાસભ્યો બેઠા છે કોઈ બોલતાય નહીં. મને નવાઈ લાગે છે કે રાજનીતિને ખુરશીની એટલી બધી લાલચ. ખુરશીની લાલચમાં ક્યાં સુધી રાજનીતિ કરશો? અરે આવી મજબૂર અને નવાલી રાજનીતિ કરવી હોય તો આવી ખુરશીને પાટું મારી દો. આવી ખુરશી તમારા કામની નથી. આ ખુરશી તમારો જીવ લઈ લેશે. ખુરશી એવી ખુરશી જોઈએ જે ખુરશી પર બેઠા પછી ટેબલ પર થપાટ મારી અને ગરીબ માટેનો ન્યાય લાવવો જોઈએ. જેના ખેતરમાં પાણી નથી, જેને મકાન નથી, જેને વીજળી નથી, જેને આરોગ્ય નથી મળતું, જેને શિક્ષણ નથી મળતું, જેને રોજગાર નથી મળતું, આવી આપવાની વાત કરવી જોઈએ. પણ 14 મહિનાની દીકરી સાથે આ બનાવ બન્યા પછી સાહેબ કમનસીબી એ છે કે કોઈ એવો નેતા આગળ ના આવ્યો. પરંતુ ગુજરાતની જનતાએ અને ગુજરાતના તમામ સમાજો આપણે એવું કહ્યું કે પ્રાંતવાદ. શેનો પ્રાંતવાદ? ગુજરાતથી કોઈ મહારાષ્ટ્ર કે યુપી બિહારમાં રહે પણ છે તો ભારતીય ને. એ અહીં કોઈ રહેતા હોય તો ભારત તમામ લોકોનું છે. પણ જેને ગુનો કર્યો છે એ ગુનેગારો સામેની વાત છે. પરંતુ આ સરકાર અને સરકારની અંદર જે બેઠેલા રાજનીતિ કરી રહ્યા છે એવા લોકોને કહેવા માંગુ છું, આવી રાજનીતિ ના કરો. આ રાજનીતિથી તમને કે ગુજરાતને કઈ નહીં મળે. અને હું તો મારી સેનાને કહું છું, આ સેનાને તોડવા માટેના ષડયંત્રો કરી રહ્યા છે. એકતા મંચને તોડવાના ષડયંત્રો કરી રહ્યા છે. એવું માને છે કે અલ્પેશ ઠાકોરને જેલમાં નાખી દો, અલ્પેશ ઠાકોરને મારી નાખો એટલે સેના ખતમ. પણ એમને ખબર નથી કે અલ્પેશ ઠાકોરને મારી નાખશો પણ આજે અલ્પેશ ઠાકોરે લાખો અલ્પેશ ઠાકોર પેદા કર્યા છે. એમને રોકી નહીં શકો તમે. મારા રાયકણજી ના બધા તમામ લોકો ફોન કરે મને કે સાહેબ શું છે? મેં કીધું જઈને મારા મમ્મીને પૂછી આવો, મારા મા બાપને પૂછી આવો, જેમણે જન્મ આપ્યો છે એમને જઈને પૂછી આવો કે એમનો છોકરો કોઈનાથી ડરે ને કોઈનાથી રોકાય એ અલ્પેશ ઠાકોર પેદા નથી કર્યો એમણે. ને સાહેબ મરી જવું પડે તો એક બેન ત્રણ કારણ કે ગરીબો માટે લડવાનું છે. અને ગરીબો માટે લડતા હોય ને જો મોતનો ખોફ હોય તો પછી એને લડવું પણ ના જોઈએ સાહેબ. મરીશ તો પણ હસતું જ મોઢું હશે એવી માં ભગવતી જગદંબા જોગણીને પ્રાર્થના કરું છું કે મરું ત્યારે મારું મોઢું હસતું જ હોય. પણ સાહેબ ગરીબો માટે લડવાનું છે, સમાજ માટે લડવાનું છે. અને સમાજ માટેની લડાઈ જ્યારે લડતો હોઉં ત્યારે આ બધું તો ચાલતું રહેવાનું, બધી જ અડચણો આવવાની. પણ જેની જોડે આ લાખો બહેનોના આશીર્વાદ હોય, લાખો દીકરા દીકરીની જોડે હોય, જેની જોડે ભાથીજી મહારાજ જેવા આ વીર યોદ્ધા યુવાનો એની ખડે પગે ઉભા હોય, એનો કોઈ વાડે વાંકો ના કરી શકે સાહેબ. એમને ખબર છે આ બધાને કે આની ગાડી ઉપર કાંકડીએ ના પડવા દેવાય, નહીતર આ સિંહો ને કંટ્રોલ કરવા અઘરા છે. એ આ બધાને ખબર છે. પણ હું આપને વિનંતી કરવા આવ્યો છું, આપણી જે વ્યસન મુક્તિની દિશા છે ને વધારે મજબૂત બનાવો. આવનારી પેઢીને યોગ્ય શિક્ષણ આપો અને એ પણ ગુણવત્તા વાળું શિક્ષણ. કે નોકરીઓ મેળવી છે તો નોકરીઓ મેળવી છે. હું ભલે ડોક્ટર એન્જિનિયર ના બની શક્યો પણ મારા દીકરા કે દીકરીને ડોક્ટર એન્જિનિયર બનાવવા જ છે. ભલે હું ડીએસપી કે કલેક્ટર ના બની શક્યો પણ મારા દીકરા કે દીકરીને ડીએસપી કલેક્ટર બનાવવા જ છે. આ સપના આપણે જોવા જ પડશે. આપણે રોજગારની દિશા યોગ્ય પકડવી જ પડશે અને રોજગાર માટે દેશ અને દુનિયામાં જવું જ પડશે. સાહેબ તમે મને કેટલું મોટું નામ આપ્યું છે. અમેરિકા ગયો, અમેરિકામાં એવું લાગે કોઈ ના ઓળખે, ત્યાં પણ એવું કહ્યું તમારી ઠાકોર સેના બહુ સારું કામ કરે છે અલ્પેશ ઠાકોર. આ અમેરિકામાં પણ તમારી ઠાકોર સેનાના પ્રશંસકો બેઠા છે સાહેબ. સાહેબ દેશના કોઈ પણ ખૂણે જાઓ तो लोग એવું तो કહે છે भले ही ये लोग बदनाम करने का प्रयास करें, भले ही कुछ भी बोल दे, पर अल्पेश ठाकुर और उसकी सेना कोई गरीबों को कभी परेशान नहीं कर सकती. यही वो सेना है जो गरीबों की रक्षा कर सकती है. इस सेना के लिए कोई कुछ भी बोल दे, इसको बदनाम करने का जो भी प्रयास कर रहे हैं वो राजनीतिक बुरे लोग हैं. अच्छे लोग तो अल्पेश ठाकुर और उसकी सेना के लोग हैं.
સાહેબ તમામ જગ્યાએથી લોકો કહી રહ્યા છે અને એટલે જ હવે વધારે મજબૂત બનવાનું. મારી ક્ષાત્રાણીઓને કહું છું, વીર ક્ષાત્રાણીઓની સેના 2 લાખથી વધારે મહિલાઓનું રજીસ્ટ્રેશન ચાલુ કરી દો. ગામડે ગામડે બાળ સેનાનું રજીસ્ટ્રેશન ચાલુ કરી દો. 5 વર્ષથી 15 વર્ષના બાળકો એમને અત્યારથી જ શિક્ષણ, વ્યસન મુક્તિ, રોજગારની દિશા આપી દો. સંસ્કાર એમનામાં અત્યારથી જ કેળવી દો. આ બધા અને જ્યારે જ્યારે માં ભોમ આ ગુજરાત અને સમાજની બારે ચડવાનું હોય ત્યારે એક એક ગામમાંથી વીર ક્ષાત્રાણીની સાથે વીર ભાથીજી મહારાજ બની તમામ યુવાનો, તમામ લોકો સમર્થન કરવા આવો. સાહેબ કોઈ આસુરી શક્તિ તમને ક્યારે હેરાન નહીં કરી શકે. આપ બધા ખૂબ સમર્થન આપી રહ્યા છો. મારું જીવન તમને સમર્પિત છે, કારણ કે અલ્પેશ ઠાકોરનો જન્મદાતા તમે લોકો છો. અલ્પેશ ઠાકોરને બનાવનાર તમે બધા છો. તો અલ્પેશ ઠાકોર પર અધિકાર પણ તમારો છે અને અલ્પેશ ઠાકોર પણ તમારા માટે જ મારું જીવન સમર્પિત છે. મને કોઈ ગમે એટલો રોકે, ગમે એટલો ટોકે, ગમે તેવી વાતો કરે, અલ્પેશ ઠાકોરને આ જીવનમાં તો રોકી નહીં શકાય. એની સેનાને ક્યારેય નહીં રોકી શકાય. અમે તો એક બીજ રોપ્યું છે, ગરીબો માટેનું, સામાન્ય લોકો માટેનું, ગુજરાતના ગૌરવનું. આ ઓબીસી, એસસી, એસટી ને સામાન્ય લોકો, આ તમામ લોકોના વિકાસની વાત લઈને આપની વચ્ચે આવ્યા છીએ. આવનારા સમયમાં આપની વચ્ચે, આપના પરિવારની વચ્ચે, આપના દરેક ગામની અંદર હું આવવાનો છું. અપેક્ષા રાખું છું કે સારા સમય થાય, સમર્થન અપાય અને 18 આલમ તમામ સમાજોને સાથે લઈ આપણા ગામની એકતા, આપણા વિસ્તારની એકતા, આપણા ગુજરાતની એકતા, દેશની એકતા માટે આપણું બલિદાન, આપણી આહુતિઓ આપીએ એવી અપેક્ષા રાખું છું. માં જગદંબા જોગણીને ફરીથી પ્રાર્થના કરું છું કે માં અમને તાકાત આપજે આ ગરીબો માટે લડવાની, અમને તાકાત આપજે આ ગુજરાત માટે લડવાની, અમને તાકાત આપજે આ લોકોના હક અને અધિકાર માટે લડવાની, આ લોકોના એક રાખવાની, લોકોમાં પ્રેમ વેચવાની અને લોકોના ઉત્થાન માટેની અમને તાકાત આપજે. આ ગરીબો માટે લડવાની અમારી જે તાકાત છે એને તારા આશીર્વાદ અમને મળતા રહે એવી માં જગદંબા જોગણીને પ્રાર્થના કરું છું. આપ બધા વિશાળ સંખ્યાની અંદર આવ્યા એ બદલ પણ આપ બધાનો આભાર માનું છું. મારે હજુ અનેક કાર્યક્રમોમાં જવાનું છે, રાતના 2 વાગ્યા સુધી કાર્યક્રમો કરવાના છે, પરંતુ હું ક્યારેય રોકાવાનો નથી અને ક્યારેય ટોકાવાનો નથી. અને એ પણ કહું, મારા ચહેરા ઉપર તમને ક્યારેય કપટ, છળ કે ડર દેખાય એ દિવસે અલ્પેશ ઠાકોરને બોલવા પણ ના દેતા. પણ હું લડીશ મારા લોકો માટે, લડીશ મારા સમાજ માટે, લડીશ મારા ગુજરાત માટે અને એવા લોકો માટે જેનું કોઈ ના હોય એની સેનાને એકતા મંચ છે એ અધિકાર સાથે લડીશ. અને એમાં આપ બધા મને સમર્થન આપો, આશીર્વાદ આપો એ વિનંતી કરું છું. આપશો કે નહીં આશીર્વાદ? મારે જોવું છે ક્યાં સુધી કાર્યો કરે.